માણસાના સેવાનુરાગી શ્રી દિનેશભાઈ વ્યાસે દેશના સુરક્ષા દળોના ઘરે જઈને મીઠાઈ આપી. દિવાળીના પર્વ પર પરિવારની પરવા કર્યા સિવાય રાત દિવસ જોયા વગર દેશના સરહદનું રક્ષણ કરતા માણસાના 2 સપૂતો પૈકી એક શ્રી જયેશભાઈ એમ શાકે, જેઓ હાલમાં પોસ્ટિંગ લદ્દાખ જીલ નદી પાસે પેનકાંગ ખાતે ફરજ બજાવે છે, જ્યારે બીજા શ્રી જીતુભાઈ સેનમાએ મધ્યપ્રદેશના બોર્ડર પર સેવા આપી રહ્યા છે. તેઓએ માણસા ખાતે નિવાસ સ્થાને માણસાના સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે તેમના પરિવારને જઈને ખબર અંતર પૂછી તેમનું મોં મીઠું કરાવી સૈનિક પરિવારના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે માણસાના અગ્રણીઓ શ્રી મોતીભાઈ પુરોહિત, ભારતીય જનતા પાર્ટી માણસા શહેરના મહામંત્રી અને મેજર જયેશભાઈના ભાઈ શ્રી કનુભાઈ શાહ અને શ્રી કીર્તિભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ શાહ કનુભાઈ માધાભાઈ, માણસા નગરપાલિકા કોર્પોરેટર. કાલે ડીકે વ્યાસ સાહેબ માણસા અમારા ઘરે આવ્યા, ચૌધરી સ્કૂલની સામે પંચવટી સોસાયટી. અમારું આખું ફેમિલીની જે સમય મર્યાદા હતી તો એમને આવીને અહીં અમારા મધરથી માંડીને, ભાઈથી માંડીને, ભાભીને અને અમારા બધા ભાઈઓની હાલચાલ પૂછી કે અમારા ભાઈ લગભગ 2001ની અંદર ભરતી થયેલા આર્મીની અંદર, અત્યારે લદ્દાખની અંદર જે ચીન અને ઇન્ડિયાની બોર્ડર છે ત્યાં ડ્યુટી બજાવે છે અને દેશની રક્ષા કરે છે. અને અમારી બધી ખબર અંતર પૂછીને અમારા ઘરે મીઠાઈને આપી. કાલે વ્યાસ સાહેબ આવ્યા હતા, પછી મહામંત્રી પુરોહિત આવ્યા હતા, પછી અમિતભાઈ ચૌધરી એવા માણસાના પનોતર પુત્ર શ્રી અમિત શાહ સાહેબ અમારું માણસાનું બહુ ગૌરવ અગાડી કર્યું છે. અને 370 કલમ હટાવી અને આખા ઇન્ડિયાની અંદર 50 વર્ષથી જે કામ નહોતું કર્યું એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી ખરેખર દેશ માટે અને સૈનિકો માટે બહુ સારા ડિસિઝન લીધા છે અને અગાડી પણ લે છે એવી અમે ભારતીય જનતા પાર્ટી જોડે આશા રાખીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટી અને માણસાના અમિત શાહ અને અમિત ચૌધરી એ અમારી જ્યારે અહીં વોર્ડ નંબર 1ની અંદર જ્યારે સીટ આવી તો બિનહરીફ અને પહેલું જ નામ અમારું ડિક્લેર કર્યું હતું કે અમારે તો ભારતીય જનતા પાર્ટી પર બહુ ગૌરવ છે અને ઘણું બધું આપ્યું છે. અને કાલે અમારા મધર લોકોને મીઠાઈ અને સાડી અને જે સન્માનિત કર્યા. અને અમારી સોસાયટીની અંદર એક જીતુભાઈ કરીને છે, એમના ઘરે અમે ગયા. ડીકે વ્યાસ સાહેબને બધા એમના અંતર અને એમની તબિયત પૂછી અને કઈ જગ્યાએ નોકરી કરો છો તો દેશની અંદર બોર્ડર ઉપર જે રક્ષાઓ કરે છે એમની 2-3 ઘરે ફેમિલીને એમને મળ્યા અને એમના અંતર પૂછ્યા અને એમને જે થતી એમને મદદ કરી અને એમના આશીર્વાદ આપ્યા. દિનેશભાઈ ચૌધરી સાથે લાઈવ 24 ન્યૂઝ માણસા.